તો ત્રીજા ભાવસન જયમાં મોગલ ઓફિસર 48 માં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજ નવા અંદાજમાં અને નવી જ મોજમાં મારી વાડીનો નજારો લઈને આવ્યો છું। તેમાં કપાસ છે, આંબા છે। હેલો મિત્રો, આમાં કપામાં મારે ફૂલ ફાલબો આવ્યો છે અને ઝીંડવા ખરવા મળ્યા છે। હવે તો આમાં કઈ દવા છાંટી મને કોમેન્ટ કરજો કે કપા બહુ સારો છે અને વરસાદના કારણે જો આ તમે જો જોઈ રહ્યા છો મિત્રો કે ફૂલ ને ઝીંડાને બધું ખરી જાય છે। તો એના માટે મારે કઈ દવા છાંટવી, જે કોઈ વિડીયો જોતા હોય મને કહો કે આમાં કઈ દવા છાંટવાથી ફૂલ ને ફાલને અને ઝીંડવા નથી ખરતા। અને આ વિડીયોને ઝાઝામાં ઝાઝો શેર કરો, લાઈક કરો और સબસ્ક્રાઈબર કરો, કારણ કે આવો કપામાં જો બધું આવું વસ્તુ ખરી જાય છે તો મને આમાં કઈ દવાથી છાંટવાથી આમાં આનો ગ્રોથ કેવી રીતે વધે છે એ જો। અને જો એકવાર આપણે જો પાયો છે તો આ ફૂલ જો આવી રીતે થઈ જાય રેડી, પછી ફૂલ ઉઘડે પછી ધીમે ધીમે અને અમુક ફૂલ ખુલી જાય છે ને અમુક ફૂલના ઝીંડવા થઈ જાય છે। તો જો આપણે તમે જો જોઈ રહ્યો છો મિત્રો કે આવી રીતે જો ફૂલ ફાલ તો થઈ તો જાય જ છે। હવે રેડી, એમાં આપણે જો આ ઝીંડો જો આવડા થાય, તમે જો જોઈ રહ્યો છો ઝીંડો આવડા થાય ને પછી શું કરો છો ને એવી રીતે ઝીંડવા ખરી જાય છે। જો આ નીચે પણ તમે જોઈ રહ્યા છો કે ઝીંડવા ખરે છે એ। તો મિત્રો આમાં કઈ દવા છાંટવી એ મને કોમેન્ટમાં લખજો। અને તમે જો આ જોઈ કપા તો બહુ જોરદાર છે, પણ જો વિશમાં કુકડ આવી હતી પણ એક જણીની કોમેન્ટ આવી હતી કે ભાઈ તમે આ વિડીયોને લાઈક કરો, શેર કરો और સબસ્ક્રાઈબર કરો। મિત્રો આમાં ફુકારો આવી ગયો છે આ કપામાં, તો આમાં કઈ દવા છાંટવી જે ખેડૂત મિત્રો હોય એ મને કહો કે એમાં થોડો મારા ફુકારો આમાં આવી ગયો છે। તો આ વિડીયો ઝાઝામાં ઝાઝો શેર કરો, લાઈક કરો और સબસ્ક્રાઈબર કરો અને કોમેન્ટ લખો આમાં કઈ દવા મારે લગાડવી। આંબામાં એ જ પરિસ્થિતિ છે કે આનો ગ્રોથ વધતો નથી, ફૂલ ફાલ તો અત્યારે તો કે નથી પણ ફૂટી નથી આવતી। જો તમને બધી ડાયો ને એવું બધું બતાડવા માંગુ છું મિત્રો, તો જો તમે આંબો અત્યારે જોઈ રહ્યા છો તો વિડીયોમાં બન્યા રહીજો। આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો આ વિડીયો અને જો વાડીનો નજારો તમને બતાડું કે આવો એક આંબા નીચે 10 થી 15 આંબા છે। હું તમને ઝાઝા આંબા તો નથી બતાડી શક્યો કારણ કે વિડીયો બહુ મોટો થતો હતો, એટલે જો આપણે બાજુમાં આંખીએ તમને દેખાડો જો સમજો કે જો ભાઈ અહીંયા જો અહીં તમને નજારો બતાવો। અહીંથી જો આપણે સિંગ ખતન વાવી છે તો સિંગનો નજારો હું તમને બતાડવા માંગુ તો જો આ સિંગ છે બહુ જોરદાર હારી છે, કારણ કે સિંગમાં ઓણા હવા છે, કારણ કે સિંગ ઓછામાં ઓછી આપણે 20 વીઘાની વાવી છે। અને એમ બાજુ આ બીજી સોર્યો એમાં આંબા છે, ચીકુડી છે અને આ બાજુ આપણે જાહેર વાવી છે અને આમ પા કપા છે બધાય। તો આ વિડીયો ઝાઝામાં ઝાઝો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો। અને આ મારે અમારી ગૌ બધું કરજો ને જેટલી દવા છટાય એટલે છાંટજો ને। આવડા ટાઈમે 2 વાગે જવું પડે ને તો બને ક્યાંય જે ગાયનું દૂધ ખાવ અને ભેંસનું દૂધ બહુ ખાવું નહીં, કારણ કે ભેંસ તો મેં બાંધી છે પણ આપણે ગાયનું દૂધ ખાવી છીએ। એટલે બને ક્યાંય જે ગાયનું દૂધ ખાવ અને જો ડેરીમાં દૂધ ભરવું હોય તો આપણે ભેંસનું દૂધ જ ભરી શકાય છે, બધું સારું આવે। એટલે જય ગાય માતા। મારી વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય